મેઘરાજાએ ધમાકેદાર અષાઢી આરંભ કર્યો છે। સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સવારથી જ ધીમી ધારે મેઘરાજાએ મંડાણ કર્યા છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ અષાઢી બીજનું મુહૂર્ત સાચવ્યું। 10 દિવસના વિરામ બાદ જિલ્લામાં મેઘરાજાએ મંડાણ કર્યા। બારડોલી, મહુવા, અંબિકા, અરેઠ તથા માંગરોળમાં સવારે વરસાદ નોંધાયો। ધીમી ધારે વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો પાર નથી, કારણ કે ડાંગર પકવતા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ રૂપ છે। ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો। સૂત્રાપાડાના પ્રાચી તીર્થમાં મેઘમહેર થતા ખેડૂતો ખુશખુશાલ છે। વરાપ બાદ અહીં મોટા ભાગના ખેડૂતોએ વાવણી કરી લીધી છે। એવામાં આ વરસાદ ઉગતા પાક માટે અમૃત સાબિત થઈ રહ્યો છે। વરસાદની અછતનો સામનો કરી રહેલા કચ્છના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા શરૂ થયા છે। ભચાઉના લલિયાણા ગામમાં વરસાદ વરસતા કચ્છી નવા વર્ષે ખેડૂતોની ખુશીનો પાર ન રહ્યો। ગીર સોમનાથના તાલાલા પંથકમાં પણ મેઘમહેર થઈ। તાલાલા શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે। પાણીકોઠા, જાવંત્રી, લીમદ્રા, ગીર વિઠ્ઠલપુર સહિતના ગામોમાં વરસાદ નોંધાયો। જિલ્લામાં 10 દિવસના વરસાદ બાદ મેઘરાજાની ફરી પધરામણીથી ખરીફ પાકોને ફાયદો થવાની આશા છે। સુરતના કામરેજ ઉપરાંત માંગરોળ, ઉમરપાડા, ઓલપાડમાં પણ મેહુલિયાએ સવારથી જ મંડાણ કર્યા છે। કામરેજમાં ભારે વરસાદના પગલે નેશનલ હાઈવે 48ના સર્વિસ રોડ પર પાણી ભરાયું। અહીં અઝીમ હોસ્પિટલ નજીક સર્વિસ રોડ પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓએ હાલાકી વેઠવવાનો વારો આવ્યો। મેઘરાજાએ ધમાકેદાર અષાઢી આરંભ કર્યો છે। સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સવારથી જ ધીમી ધારે મેઘરાજાએ મંડાણ કર્યા છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ અષાઢી બીજનું મુહૂર્ત સાચવ્યું। 10 દિવસના વિરામ બાદ જિલ્લામાં મેઘરાજાએ મંડાણ કર્યા। બારડોલી, મહુવા, અંબિકા, અરેઠ તથા માંગરોળમાં સવારે વરસાદ નોંધાયો। ધીમી ધારે વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો પાર નથી, કારણ કે ડાંગર પકવતા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ રૂપ છે। ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો। સૂત્રાપાડાના પ્રાચી તીર્થમાં મેઘમહેર થતા ખેડૂતો ખુશખુશાલ છે। વરાપ બાદ અહીં મોટા ભાગના ખેડૂતોએ વાવણી કરી લીધી છે। એવામાં આ વરસાદ ઉગતા પાક માટે અમૃત સાબિત થઈ રહ્યો છે। વરસાદની અછતનો સામનો કરી રહેલા કચ્છના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા શરૂ થયા છે। ભચાઉના લલિયાણા ગામમાં વરસાદ વરસતા કચ્છી નવા વર્ષે ખેડૂતોની ખુશીનો પાર ન રહ્યો। ગીર સોમનાથના તાલાલા પંથકમાં પણ મેઘમહેર થઈ। તાલાલા શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે। પાણીકોઠા, જાવંત્રી, લીમદ્રા, ગીર વિઠ્ઠલપુર સહિતના ગામોમાં વરસાદ નોંધાયો। જિલ્લામાં 10 દિવસના વરસાદ બાદ મેઘરાજાની ફરી પધરામણીથી ખરીફ પાકોને ફાયદો થવાની આશા છે। સુરતના કામરેજ ઉપરાંત માંગરોળ, ઉમરપાડા, ઓલપાડમાં પણ મેહુલિયાએ સવારથી જ મંડાણ કર્યા છે। કામરેજમાં ભારે વરસાદના પગલે નેશનલ હાઈવે 48ના સર્વિસ રોડ પર પાણી ભરાયું। અહીં અઝીમ હોસ્પિટલ નજીક સર્વિસ રોડ પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓએ હાલાકી વેઠવવાનો વારો આવ્યો।